નમસ્તે મિત્રો, એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। ઘણા સમયથી વિડીયો નથી મૂકી શકતો, એનું કારણ છે કે હું એકલો દુકાન હલાવું ને એટલો ટાઈમ નથી મળતો। પણ મારે તમને આખી દુકાન દેખાડવી છે, ખરેખર કઈ રીતના માલ મૂકવો જોઈએ, કઈ રીતના ડિસ્પ્લે કરવો જોઈએ। આપણે દુકાનમાં જેટલું પણ દેખાય છે ને એટલું બધું વેચાય છે, તો કઈ રીતના શું કરવું જોઈએ ને તમને દેખાડવા માગું છું, પણ એટલો ટાઈમ નથી મળતો। તમે લોકો જો દુકાનવાળા હોય ને તમને લોકોને જરૂરિયાત હોય તો કમેન્ટમાં કહેજો, તો એના ટોપિક ઉપર પણ વિડીયો બનાવી શકું। આ આપણી દુકાન છે, એમાં જનરલી માલ ડિસ્પ્લે થાય એ રીતના જ બધી ગોઠવણી રાખેલી છે। જો એક્સ્ટ્રા એક બીજી દુકાન છે એમાં તે એક્સ્ટ્રા મટીરિયલ હોય છે, એક્સ્ટ્રા માલ હોય છે, જેમ કે તેલના ડબ્બા ને ગોળ આ તે વગેરે જે કંઈ પણ હોય છે। આમાં જેટલું પણ ડિસ્પ્લે થાય એટલું કસ્ટમરને દેખાય તો એનાથી આપણું સેલિંગ વધે છે, અને જેટલું પણ સરસ રીતના ગોઠવણી હોય તો કસ્ટમરને પણ ગમે છે। કાંઈ ફ્રેશ માલ હોય છે અને મસ્ત માલ હોય છે, જેથી કરીને જેટલું પણ મહેનત કરવી હોય તો આમાં તમે કરી શકો છો। એટલે હું ટ્રાય કરું છું કે તમને હરખી દુકાન દેખાડી શકું। તમને કોઈ પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરી। હવે આપણે આવી ગયા વધારાનો સામાન જ્યાં બાજુની દુકાનમાં રાખીએ છીએ એ દુકાનમાં, જેમાં વધારાનો સામાન હોય ને તે બધું એમાં રાખીએ છીએ એક્સ્ટ્રા માલ, જેથી કરીને જ્યારે પણ જરૂર પડે ત્યારે આ દુકાનમાંથી અમે ગ્રાહક ન હોય ત્યારે બધું કાઢીને ઓલી દુકાનમાં શિફ્ટ કરી દઈએ છીએ। જેમ કે તેલના ડબ્બા વધારે પડતા હોય છે, તેલના કેન, તેલની બોટલો, ખાંડ, ગોળ, સાબુ, પાવડર, કોસ્મેટિક, જનરલી વધારાનો માલ જે કોઈ પણ હોય ને તે આમાં રાખીએ છીએ। બીજી 2-3 જગ્યા છે તેમાં રાખીએ છીએ, જેમ કે આમાં ચાની ભૂકી છે, બરાબર, પછી સાબુની પેટી છે, બધું એક્સ્ટ્રા માલ છે, જેથી કરીને ઘડી ઘડી મગાવી ન પડે, બરાબર। પછી આ તેલના ડબ્બા છે જે સ્ટોકમાં રાખીએ જ છીએ આપણે, બરાબર, અલગ અલગ કંપનીનું અલગ અલગ તેલ તે ફૂલ સ્ટોક રાખીએ છીએ, જેથી કરીને ગ્રાહકને ગમે ત્યારે આવે